શરૂમાં તો શું એવું હોય ને, ગાવાનું બહુ હોય. હા, ઉત્સાહ હોય એટલે આપણે જેટલું ગાવા મળે એટલું બધે જ જઈએ આપણે સ્ટેજ. હા, એક દિવસ આમ વલસાડનો પ્રોગ્રામ હતો, બીજે દિવસે ભુજનો પ્રોગ્રામ હતો. એ જોઈએ નહીં કે ભાઈ કેવી રીતે પહોંચાશે. હા, અંદર અંદર જ જોકો મારે છે. બહુ ભરેલું છે ગાવાનું કે એવું નથી કીધું. પપ્પા અમે બોલતો નહીં હા, ચૂપચાપ ત્યાં સુમડીમાં જોક મારે મને છે. આજે વાઈબ આખી ડિવાઈડ થઈ ગઈ છે ને, એ બહુ ગમે છે કે અમે લોકો બધું આવું કે એમને પૂછે શું ના, કહે છે કોણ આ બોલ્યું કે આ બોલ્યું? આ હું નહીં બોલ્યો ભાઈ. સુપુત્ર સુપુત્ર હા ના, બોલ. એ એવું બોલે ને ભડબડ્યું. હું બોલું જ નહીં ભાઈ, અમે એક જ ઘરમાં રહીએ છીએ. હું શું કરું? આ તો કઈ તું અહીં આવી જા ને. ભાઈ હું લેવા મારું ઓલરેડી ચિરાયેલું છે, કઈ જતો ગજબ યાર. હા, સોરી. તો પછી સંજય સર મહિલા સુદીપના ટીમમાંથી કોલ આવતો હતો પણ તમે જવાબ નતા આપતા. પછી એટલે હા, ને પછી ગામ ગામ જઈને તમે શોઝ કરતા હતા. વાત ભૂલાડી દીધી યાર. શું નહીં બોલ્યો. આટલો મસ્ત ફ્લો ચાલી રહ્યો હતો યાર વાતનો. તમે જેને વલસાડથી ભુજ પહોંચેલા ઓસમાનભાઈ, ના, બે માંથી બોલ્યું કોણ? એ મને તમે સાચું કીધું. એમ મેં કોઈના મમ્મીના સમ ખાઈને કહું છું આજ બોલે શું નહીં બોલ્યો સર. હવે કઈ રેન્ડમ મમ્મી ચૂઝ કરી લે આપણે ચાલે તો વાંધો નહીં. બાકી આમ મજાક મને પસંદ નથી. સોરી સોરી. પણ ઓસમાનભાઈ આપણે વલસાડથી ભુજ ગયેલા. પણ આ વાત પૂરી કરી લો પેલા. હા, એટલે વલસાડથી ભુજ ગયેલા એ જ કહેતો હતો. તમારી વાતમાં આપણે વલસાડમાં પ્રોગ્રામ કરીને ભુજ ગયેલા ને મહિનાથી અરે એ વાત બે આયા ને મરાવે છે યાર. મને કહે છે આપણે ચા પીતા આવીએ એવું બોલ્યો. એક કામ મને કરીએ કે ચા પીતા એક કામ આવી. કરીએ ના ના ઉભો રહે, ઉભો રહે. એટલે આ વાર્તા પૂરતું છે ને આપણે બંને થઈ જતા રહીએ એટલે અલા યાર, ના ના, હું આવી જાઉં. હવે તમે ફોકસ બગડી ગયું. હવે તમે કહેશો ને તો તમારે હવે સેફ છે. મારે તો આ એંગલ પકડાઈ ગયો છે બરોબર. હવે હા અમે આજો આજો